હેલો મિત્રો, ગોસ્વામી ગીતાબેન, તમારું સ્વાગત છે મારું મહાદેવ ફૂડ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું મગની દાળના થેપલા. તો તેના માટે આપણે બધી સામગ્રી જોઈ લઈએ. મગની દાળ બાફી લીધી છે મેં, ઘઉંનો લોટ લીધો છે, ચણાનો લોટ લીધો છે, આદુ મરચાંની પેસ્ટ, કસૂરી મેથી, હળદર, હિંગ, દળેલું જીરું, લસણવાળી ચટણી ને નમક. હવે આપણે લોટ લઈ લેશું. દાળ નાખશું બાફેલી. ચણાનો લોટ નાખશું. આદુ મરચાંની પેસ્ટ નાખશું. હળદર નાખશું, નમક નાખશું, કસૂરી મેથી નાખશું, જીરું નાખશું ને થોડી હિંગ નાખશું. લસણવાળી ચટણી નાખશું. થોડું મોણ માટે તેલ નાખશું. લોટ બાંધી લેશું. જોઈએ એમ પાણી નાખવાનું છે. મગની દાળ છે એટલે બહુ પાણી નહીં જોઈએ. લોટ બાંધાઈ ગયો છે આપણો સરસ. હવે એમાં થોડું તેલ નાખીને પાછો કહણી લેશું. હવે થેપલા વણતા જશું ને તળતા જશું. તો ઢી મૂકી દીધી છે. બે સાઈડ તેલ લગાવી લેશું. તો તૈયાર છે મારા મગની દાળના થેપલા. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.